નમસ્કાર મિત્રો વર્ષા ફાઉન્ડેશન રાજકોટથી વિનોદભાઈ। આમ તો મારા તમામ વિડીયો એજ્યુકેશન માટેના જ આવે છે, પણ આજે કે ખેડૂતના દીકરા તરીકે અને મારા મમ્મી પપ્પાને પણ 60 વીઘા જમીન છે, અમે પણ માંડવી વાવીએ છીએ, એટલા માટે મને ઈચ્છા થઈ કે તેલ જુઓ અને તેલની ધાર જુઓ, એટલા માટે આ વિડીયો બનાવવાની ઈચ્છા થઈ છે। મિત્રો, આજ ગુજરાતભરમાં અનેક તેલના ડબ્બાઓનો રાફડો ફાટ્યો છે, મેળો ભરાણો છે। અમારું તેલ શ્રેષ્ઠ, અમારું તેલ શ્રેષ્ઠ, અમારું તેલ શ્રેષ્ઠ। એક ખેડૂતના દીકરા તરીકે મારે કહેવું હોય ને મિત્રો, તો બેસ્ટમાં બેસ્ટ તેલ કયું? કોઈ પણ ખેડૂતના ઘરે જઈ 5 મણ 10 મણ આપણે જેટલી પણ તેલની જરૂરિયાત છે અને 1 મણની અંદરથી જેટલું પણ તેલ નીકળે છે, આ કોઈ તજજ્ઞ વ્યક્તિ પાસેથી જાણી, કોઈ ખેડૂતના ઘરે ગામડે જઈ અને એક મેલા કપડાવાળો ખેડૂત કદાચ ખેતી કરતો હોય, હાથી ચલાવતો હોય, એક ઢોર ઢાંખરને સાચવતો હોય, ત્યાં જઈ અને એની પાસેથી મગફળી ખરીદી, એ મગફળીને ગાડીમાં નાખી અને ગામડિયા લેવલ ઉપર કોઈ સરસ મજાનો મિની ઘાણો ચલાવતો હોય, કમિશન ઉપર તેલના ડબ્બામાં તેલ કઢવી આપતો હોય, ત્યાં જઈ અને એને કહેવાનું કે આ 2 ગુણી મગફળી છે, મારે આનું તેલ જોઈએ છે। મિત્રો, એ પણ અમારા ગામડાનો કોઈ ખેડૂત હશે, એ વેપારી નહીં હોય, એ ગામડાના નાના નાના ખેડૂતોના તેલ કાઢતો હશે, એ તમે માથે બેસશો અને તમારી જ માંડવી એ પોતે ઘાણીમાં નાખી અને સરસ મજાની પીલી અને તાજું તેલ તમને તેલ કાઢી દેશે। મિત્રો, કદાચ તમે કોઈ કરિયાણાની દુકાને શુદ્ધ તેલ લેવા જશો તો એ તમને ચાનું પૂછશે કે મને ખબર નથી, પણ અમારા ગામની માલિપા, અમારા કોઈ ખેડૂતના ઘરે, કોઈ ખેડૂતના ગાણે તમે કદાચ તેલ કઢાવવા જશો અને જો રાત્રિનો સમય હશે અને બપોરનો સમય હશે તો મારા ને તમારા દેશનો, જગતનો તાત, મારો ને તમારો ખેડૂત બાજુમાંથી સરસ મજાની મેથી લાવશે, કોથમરી લાવશે, સારા મજાના મરચીના છોડવામાંથી 2-5 સરસ મજાના મરચા લાવશે અને ઘરનું સરસ મજાનું તમારું જે સિંગ તેલ નીકળે છે એમાંથી થોડુંક એક તપેલીમાં તેલ નોખું કાઢશે, ચૂલો પેટાવશે, સરસ મજાનો ચણાનો લોટ, એની અંદર સરસ મજાની મેથી, કોથમરી, મરચા નાખી અને સાહેબ તમારું તેલ નીકળતું હશે અને મારો ને તમારો ખેડૂત જગતનો તાત તમને ભજીયા ખવડાવશે। મિત્રો, આજ રાફડો ફાટ્યો છે, અમારું તેલ ને ફલાણું તેલ, ઢીકડું તેલ, દરેકનું તેલ લેવું જોઈએ, મારી ના નથી, પણ એક વસ્તુ પાકું કહું કે શુદ્ધ તેલ કયું? તો કે શુદ્ધ તેલ એટલે હું પોતે ખેડૂતના ઘરે જાઉં, 2-4 ગુણી મગફળી ખરીદું, આ મગફળી લઈ અને એ જ પાછો ગામની આજુબાજુમાં પૂછું કે અહીંયા સારા મજાની ઘાણી કઈ જગ્યાએ છે। અમારો મેલા ગલા કપડાં પહેરેલો, અમારો માથે ફાળિયું બાંધેલો કોઈ ખેડૂતનો દીકરો એ ઘાણી ચલાવતો હશે, ડબે કદાચ 100-200 રૂપિયા લેતો હશે તેલ કાઢવાનું, પણ તમે 2 કલાક 3 કલાક બેસશો ને એટલે સરસ મજાનું તમને તેલ કાઢી આપશે। મિત્રો, ચોખ્ખું તેલ તો આ છે, બાકી તો આજ માતા પોતાના બાળકને જેટલું શુદ્ધ ધાવણ ધવરાવી શકે આટલું શુદ્ધ તેલ કોઈને આપવું એ મુશ્કેલ છે। બસ હવે તો વેપાર વેપાર વેપાર, મારો રોટલો કેમ થાય? સાહેબ, ભારતની અંદર 80% પ્રોડક્ટ એવી છે કે જે મારા તમારા પેટમાં નાખવા લાયક નથી અને છતાં સારા મજાના સેલિબ્રિટીઓ એનું જાહેરાત કરે છે। જો બિસ્ટોલની જાહેરાત આવતી હોય, માવાની જાહેરાત આવતી હોય, ગુટકાની જાહેરાત આવતી હોય તો એ સાલવને ખબર નથી આનાથી કેન્સર થાય છે। મિત્રો, મેક્સિમમ ખેડૂતોના ઘરમાં, મેક્સિમમ વેપારીઓને આ વિડીયો મોકલો, કાંઈ નથી કરવું। તમારી પાસે ખેડૂત ન હોય તો મને ફોન કરો, મેં નીચે નંબર આપેલો છે, તમને સારા મજાની પલડા વગરની હું મગફળી અપાવીશ, તમને ઘાણીનું પણ એડ્રેસ આપીશ અને એ ઘાણીએ જાશો એટલે અમારો ખેડૂત તમને ભજીયા ખવારશે, એની પણ હું તમને ગેરંટી આપું છું। તો મિત્રો, કયું તેલ ખાવું જોઈએ, કયું તેલ લેવું જોઈએ? બેસ્ટમાં બેસ્ટ તેલ મારા ને તમારા જગતના તાતના ઘરે જઈને ખરીદેલી મગફળી અને મારી ને તમારી નજર સામે નીકળેલું તેલ, આને શુદ્ધ તેલ કહેવાય। બીજું કહેવાય કે નહીં મને ખબર નથી, પણ જો જગતના તાતને બચાવવું હશે, 200 રૂપિયા વધારે તમારે જગતના તાતને ખાલી દેવા હશે ને તો એના ઘરે જઈને મગફળી ખરીદવી પડશે અને એની ગામની બાજુમાં સરસ મજાની મિની ઘાણી ચાલતી હશે, ત્યાં તેલ કઢાવવું પડશે। તો ચાલો આવું શુદ્ધ તેલ ખાવાનો પ્રયત્ન કરીએ અને કોઈની વાતોમાં ના આવી જઈએ, ફલાણો આમ કરે ને ફલાણો ઢીકડો કરે નહીં સાહેબ, મારા માટે કોણ કરે છે, બસ આટલું જ વિચારવાનું છે। જે વ્યક્તિ મારા માટે કરે છે એ મારો ભાઈ છે, એ પછી જ્ઞાતિ ગમે તે હોય। એ મિત્રો, ખેડૂત છે ને હંમેશા જગતનો તાત
પૂરા વિશ્વ માટે અનાજ પેદા કરે છે, કઠોળ પેદા કરે છે અને જીવન જરૂરિયાતની લગભગ વસ્તુઓ એ પોતે પેદા કરે છે. એને ન છૂટકે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વાપરવા પડે છે સાહેબ. કારણ કે તમે વિચારો સાહેબ, 100 વીઘા જમીન હોય, એ કદાચ 50 કરોડની પ્રોપર્ટી હોય અને એમાંથી જો એનો પેટનો ખાડો ન પૂરાતો હોય ને સાહેબ, તો એ દયનીય સ્થિતિ છે. કારણ કે મારી તમારી સરકાર ખેડૂતલક્ષી સરકાર કદાચ નથી. એટલે જ તમે જુઓ ને, અમારા ખેડૂતોનો માલ રઝળતો હોય. હમણાં જ્યારે ડુંગળીની બજાર ચાલતી હતી, મને ખબર છે, હું જ્યારે મારા વતન તરફ જતો તો 5-5, 7-7, 10-10 કિલોમીટર એ ડુંગળીની લાઈનો હોય ને સાહેબ. એથી વિશેષ તમને કહી દઉં કે એક ટ્રેક્ટરવાળા પાસે મેં ડુંગળીની ગાડી પાસે ઊભી રાખી, મેં બે સારી આ વાત કરીને સાહેબ, તા તો એણે કટુ ખોલી અંદરથી 10 કિલો ડુંગળી કાઢીને મને આપવાનો પ્રયત્ન કર્યો. અરે મેં કીધું ભાઈ, હું ખેડૂતનો દીકરો છું ને મારે પોતાને 5 વીઘા જમીનમાં ડુંગળી છે ભાઈ, મારે નથી જોતી. વિચારો સાહેબ, તમે ક્યાંય કોઈ મીઠાઈની દુકાને ગયા ને તમને કિલો પેંડા ભેગા બાંધી દીધા એવું બન્યું છે? નહીં સાહેબ. પણ અમારો ખેડૂત તો, તમે ચણા લેવા જાશો તો તમને ચણા સખાડશે, તમે મગફળી લેવા જાશો તો તમને મુઠ્ઠી ભરીને મગફળી સખાડશે, તમે તેલ કઢાવવા જાશો તો સરસ મજાનું એકદમ શુદ્ધ કાણીનું શુદ્ધ સિંગતેલ લઈ તમને ભજીયા ખવડાવશે. તો ચાલો મિત્રો, ખોટી કોઈની વાતોમાં આવી અને કોઈના કમાણીના સાધન આપણે પોતે ન બનીએ અને શુદ્ધ ખાઈએ એવી ભાવના સાથે આપ સૌને વિનવી રહ્યો છું. વંદે માતરમ, જય ભારત અને જય જગતનો તાત એટલે અમારો ખેડૂત.